वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79મા શ્લોકની અંદર પોતાના તમામ આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત, અને સર્વ જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું। ને આ જ પ્રમાણેની આજ્ઞા બધા જ વૈષ્ણવાચાર્યોએ, શૈવ આચાર્યોએ પણ પોતાના આશ્રિતોને આપેલી છે કે ભાઈ એકાદશીનું વ્રત જે છે એ યથાર્થપણે બધાએ જ કરવું। કારણ કે શાસ્ત્રોની અંદર એકાદશીનો એટલો મહિમા જે છે એ બતાવવામાં આવેલો છે। જેમ કે પદ્મપુરાણની અંદર ઉત્તરખંડ અધ્યાય 39માં ભગવાન શંકર પોતાના શ્રીમુખે કહે છે કે અશ્વમેધસ્ય યજ્ઞસ્ય પૃથિવ્યામ યત ફલમ લભેત તસ્માત શ્રુતગુણમ પુણ્યમ એકાદશ્યોપવાસિનઃ। અર્થાત હર કોઈ મનુષ્ય આ પૃથ્વી પર 1000 અશ્વમેધ યજ્ઞો કરી જે ફલ મેળવે તેથી 100 ગણા અધિક પુણ્યને હર કોઈ એકાદશી રહેનારા મનુષ્ય જે છે એ મેળવે છે। અને આ જ વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 31મા અધ્યાયની અંદર પણ કહ્યું છે। ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અશ્વમેધ સહસ્રાણી રાજસૂય શતાની ચ એકાદશ્યોપવાસસ્ય કલામ નાર્હંતી ષોડશીમ। અર્થાત કે એકાદશી ઉપવાસનું જે સુકૃત થાય છે તેના 16મા ભાગને પણ 1000 અશ્વમેધ યજ્ઞ અને 100 રાજસૂય યજ્ઞનું સુકૃત સમાનતા કરી શકતું નથી। આ પ્રમાણે એકાદશીનો મહિમા જે છે એ શાસ્ત્રોની અંદર ગવાયો છે। ભક્તો, આ વખતે અષાઢ સુધી એકાદશી આવે છે, જે એકાદશી દેવશયની એકાદશીના નામથી ઓળખાય છે, જેનું મહાત્મય બ્રહ્માંડ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજીએ કહેલું છે। ત્યાં યુધિષ્ઠિર મહારાજ અને ભગવાન શ્રી કૃષ્ણના સંવાદ રૂપ આ એકાદશીનો મહિમા જે છે એ ગાવામાં આવેલો છે। કોઈ પણ વ્યક્તિને સંશય થાય કે આ એકાદશી જે છે એ દેવશયની એકાદશી કેમ કહેવાય છે, તો એનો ઉત્તર જે છે એ ભવિષ્ય પુરાણના ઉત્તરખંડના અધ્યાય 70ની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે આપેલું છે કે એક દિવસની વાત છે કે નિદ્રા દેવી ભગવાન શ્રીમદ નારાયણની પાસે આવે છે અને કહે છે કે પ્રભુ, આપ શ્રી અમને તમારા અંગની અંદર સ્થાન આપો। ત્યારે ભગવાન શ્રીમદ નારાયણ કહે છે કે દેવી, મારા ચરણ તો લક્ષ્મીજી સેવન કરે છે, મારી જંગા તો ગરુડના કાંધની ઉપર રહેલી હોય છે, મારા જે ચારેય હાથો જે છે તેની અંદર શંખ ચક્ર ગદા અને પદ્મ જે છે એ રહેલા હોય છે, મસ્તક જે છે એ મસ્તક કિરીટે લઈ લીધેલું છે, કાન જે છે એ કાનની અંદર કુંડળ ધારણ કરેલા હોય છે। આમ મારા સમસ્ત અંગો પર એ બધાએ અધિકાર કરી લીધો છે। ભગવાન શ્રીમદ નારાયણની આ વાત સાંભળી નિદ્રા દેવી કહે છે કે પ્રભુ, આપ શ્રી મને તમારા નેત્રની અંદર સ્થાન આપો। ત્યારે ભગવાન શ્રીમદ નારાયણ કહે છે કે ક્ષીરસાગરની અંદર રહેતું મારું એક સ્વરૂપ જે છે તેને હું 4 મહિના પર્યંત તને નેત્રમાં ધારણ કરીને ત્યાં હું પોઢી જવીશ। અને એટલે માટે નિદ્રા દેવીને ભગવાન શ્રીમદ નારાયણે પોતાના નેત્રની અંદર સ્થાન આપેલું હોવાથી ક્ષીરસાગરની અંદર જે ભગવાનનું શેષશાહી સ્વરૂપ જે છે એ શેષશાહી સ્વરૂપની અંદર ભગવાન જે છે એ યોગ નિદ્રાને
ધારણ કરે છે અને 4 મહિના પર્યંત એ સૂઈ જાય છે. ભક્તો, ક્ષીરસાગરની અંદર આજે પણ એ પરબ્રહ્મ પરમાત્મા સ્વયં સાક્ષાત બિરાજમાન છે. અને તે વખતે એ પરબ્રહ્મ પરમાત્મા પોડી જતા હોવાથી આપણા અહીં દરેક માંગલિક કર્મો જે છે, જેવા કે વિવાહ છે, લગ્ન છે, સંસ્કારો છે, એ બધા જ મોકૂફ રાખવામાં આવે છે. કારણ કે દેવ જે છે એ પોડી ગયેલા હોય છે અને દેવના અંગોની અંદર રહેલા જે દેવતાઓ છે, ઇન્દ્રાદિક દેવતાઓ, એ પણ તે વખતે વિશ્રાંતિ કરતા હોય છે. કારણ કે દેવા નારાયણ અંગજા એવું શ્રીમદ ભાગવતમાં કહ્યું છે. જ્યાં પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ પોડી જતા હોય તો બીજા બધા દેવતાઓ જે એમના અંગની અંદર રહેલા છે એ પણ બધા શયન કરતા હોય છે. એટલે માટે આ દિવસની અંદર આપણે કોઈ પણ માંગલિક કાર્ય જે છે એ કરતા નથી હોતા. આ એનું રહસ્ય બતાવવામાં આવેલું છે. બીજા પુરાણોની અંદર એવી પણ કથા જોવા મળે છે કે એક દિવસ એકાદશીની તપસ્યાથી શ્રીમદ નારાયણ એના પર અતિશય પ્રસન્ન થયા. ત્યારે એકાદશીએ શ્રીમદ નારાયણને કહ્યું કે પ્રભુ, આપ શ્રી મને તમારા શ્રી અંગોની અંદર સ્થાન આપો. ત્યારે ભગવાન જે પ્રમાણે યોગ નિદ્રાને કહે છે એ જ પ્રમાણે એકાદશીને પણ કહે છે કે એકાદશી, મારા સમસ્ત અંગોની અંદર મારા પાર્ષદોએ પોતપોતાનું સ્થાન લઈ લીધેલું છે. મારા ચરણનું સ્થાન મારી પ્રેયસી, મારી ભાર્યા લક્ષ્મીજીએ લઈ લીધેલું છે. મારી જંગા, મારા સાથળ જે છે એ ગરુડજીની ખાંદની ઉપર બિરાજે છે. આ ઉપરાંત ચારે હાથો જે છે એ 4 આયુધોએ લઈ લીધેલા છે. પરંતુ નેત્ર જે છે એ નેત્ર બાકી છે. એટલે 4 મહિના પર્યંત હું તને નેત્રમાં ધારણ કરીને પોડી જવા, અને એટલે માટે એ પરબ્રહ્મ પરમાત્મા એકાદશીને પોતાના નેત્રમાં ધારણ કરીને પોડી જાય છે. બીજી એક કથા જે છે એ પણ પુરાણની અંદર આવે છે. એ કથા મુજબ પરબ્રહ્મ પરમાત્મા બલિ રાજાને કૃતાર્થ કરવા માટે 4 મહિના પર્યંત રસાતળની અંદર જતા રહી છે. અને રસાતળની અંદર રહ્યા તકા બલિની બધી સેવાઓ જે છે એ ભગવાન અંગીકાર કરતા હોય છે. અને પૃથ્વી પરથી એ પરબ્રહ્મ પરમાત્મા જે છે એ પાતાળની અંદર જતા રહ્યા હોવાથી 4 મહિના પર્યંત આપણે કોઈ પણ માંગલિક ક્રિયાઓ જે છે એ કરતા નથી. આ પ્રમાણે 3 કથાઓ જે છે એ પુરાણોની અંદર જોવા મળે છે. બલિ રાજાને ભગવાને વરદાન આપેલું હતું. આમ તો અખંડ એના દ્વાર ઉપર રહેવાનું વરદાન બલિ રાજાને આપેલું હતું. પરંતુ લક્ષ્મીજીએ જ્યારે બલિ રાજાને રાખડી બાંધી અને વરદાનના રૂપની અંદર શ્રીમદ નારાયણને માગી લીધા, ત્યારે ભગવાન જતા જતા એને આશીર્વાદ આપતા જાય છે કે ચાતુર્માસના 4 મહિના જે છે હું સાક્ષાત તારા ઘરે પધારીશ. તારે ચારે જે સેવા છે કે જે પણ કંઈ કરવું હોય તે તું કરી શકશે. આમ બલિ રાજાને આપેલું વરદાન જે છે એ ચરિતાર્થ કરવા માટે શ્રીમદ નારાયણ જે છે 4 મહિના પર્યંત રસાતળની અંદર જતા રહે છે અને બલિ રાજાનું આતિથ્ય સ્વીકારે છે. આ પ્રમાણે 3 કથાઓ જે છે એ પુરાણોની અંદર ભક્તો જોવા મળે છે. આ વખતે દેવશયની એકાદશી છે અને આ દેવશયની એકાદશીનું મહાત્મય જે છે એ બ્રહ્માંડ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસજીએ લખેલું છે. ત્યાં યુધિષ્ઠિર મહારાજના પૂછવાથી શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ યુધિષ્ઠિર રાજાને અષાઢ શુક્લ એકાદશી, દેવશયની એકાદશી, જેને પદ્મ એકાદશી તરીકે કહેવામાં આવે છે, તેનું મહાત્મય જે છે સંભળાવે છે. યુધિષ્ઠિર રાજા પ્રશ્ન કરે છે કે હે કૃષ્ણ, અષાઢ મહિનાના શુક્લ પક્ષની વિશે કયા નામવાળી એકાદશી થાય છે, તેના કયા દેવ છે તથા તેનો શું વિધિ છે, એ સર્વ મને કહો. શ્રી કૃષ્ણ બોલ્યા, હે પૃથ્વી પાળનારા ધર્મરાજા, બ્રહ્માજીએ જે કથા મહાત્મા નારદજીને કહી હતી તે આશ્ચર્યકારક કથા હું તમને કહું છું, તે સાંભળો.
નારદ પૂછવા લાગ્યા, હે પિતામહ બ્રહ્મા, વિષ્ણુ ભગવાનનું આરાધન કરવા સારું અષાઢ માસના શુક્લ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે કૃપા કરીને મને કહો. બ્રહ્માજી બોલ્યા, હે નારદ, તમે બહુ સારું પૂછ્યું, કારણ કે તમે પરમ વૈષ્ણવ છો. આ શ્રી કૃષ્ણ ભગવાનના સિવાય જગતમાં શ્રેષ્ઠ અને પવિત્ર બીજું કાંઈ પણ નથી. જે નરોએ આ જગતમાં પાપને હરનારું, સર્વ કામનાઓને દેનારું તથા પુણ્યરૂપ એવું આ એકાદશીનું વ્રત કર્યું નથી, તે નરો નરકની જ ઈચ્છા રાખનારા છે. અષાઢ મહિનાના શુક્લ પક્ષને વિશે પદ્મા નામે પ્રસિદ્ધ એકાદશી છે. તેનું ઉત્તમ વ્રત વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવું જોઈએ. વળી આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ મોટા પાપો નાશ પામે છે. માટે તે એકાદશીની પુરાણની સુંદર કથા તમારી આગળ કહું છું, તે આપ સાંભળો. સૂર્યવંશમાં થયેલા ચક્રવર્તી માંધાતા નામે રાજર્ષિ રાજા, સત્ય પ્રતિજ્ઞાવાળા, પ્રતાપી અને પ્રજાને ઔરસ પુત્રની પેથે પાળનારા હોવાથી તેના રાજ્યમાં દુકાળ પડતો ન હતો. તેમ મનુષ્યને મનની પીડાઓ પણ થતી નથી. તેઓ નિરોગી રહેતા હતા. તે માંધાતાની પ્રજા નિર્ભય અને ધન ધાન્યવાળી હતી. તથાપિ તે રાજાના ખજાનામાં અન્યાયથી મેળવેલું દ્રવ્ય ક્યારેય પણ આવતું ન હતું. આ પ્રમાણે રાજ્ય કરતા તે રાજાને ઘણા વર્ષો વ્યતીત થઈ ગયા. પછી કોઈ વખતે પાપવાળા કર્મનું ફળ તેને પ્રાપ્ત થયું. ત્યારે તે માંધાતા રાજાના દેશમાં 3 વર્ષ સુધી વરસાદ વરસ્યો નહીં, અર્થાત 3 વર્ષ સુધી દુકાળ પડ્યું. તેને લીધે ઉદ્વેગ પામેલી પ્રજાએ ભૂખા અને તરસના દુઃખથી, અર્થાત ક્ષુધા અને તૃષાના દુઃખથી પીડાવાને લીધે સ્વાહા, સ્વાધા, વષટકાર અને વેદના અધ્યયનનો ત્યાગ કર્યું. તેનું કારણ એ કે દેશની અંદર ધાન્ય ન પાકવાથી બધી પ્રજા પીડા પામવા લાગી. ત્યારે પ્રજા સર્વે એકઠી થઈ રાજાની પાસે જઈ કહેવા લાગી, હે માંધાતા રાજા, પ્રજાનું હિત કરનારું વચન સાંભળો. પુરાણને વિશે પંડિતોએ નારા એવું પ્રાણીનું નામ કહ્યું છે અને ભગવાનને રહેવાનું સ્થાનક પણ તે નારા જ છે, જેથી ભગવાન નારાયણ કહેવાય છે. તે ભગવાન વિષ્ણુ નારાયણ મેઘરૂપ છે તથા હંમેશા સર્વની અંદર રહેલા છે. તે જ ભગવાન વૃષ્ટિ કરે છે. વૃષ્ટિથી અન્ન ઉત્પન્ન થાય છે અને અન્નથી પ્રજાઓ ઉત્પન્ન થાય છે. તે અન્નના અભાવથી, અર્થાત અન્ન ન ઉત્પન્ન થવાથી, હે નરોના પતિ માંધાતા રાજા, પ્રજા ક્ષય પામે છે, પ્રજાનો નાશ થાય છે. માટે હે નરપાલોમાં શ્રેષ્ઠ માંધાતા રાજા, પ્રજાનું જેમ યોગક્ષેમ થાય, અર્થાત કે રક્ષણ થાય, તે પ્રમાણે આપ કરો. માંધાતા રાજા બોલ્યા, તમે સર્વએ સત્ય વચન કહ્યું છે, ખોટું વચન કહ્યું નથી. કારણ કે શાસ્ત્રની વિશે અન્નને બ્રહ્મમય કહેલું છે અને અન્નની અંદર સગડું રહેલું છે. અન્નથી પ્રાણી માત્ર ઉત્પન્ન થાય છે અને આ જગત પણ અન્ન વડે જ વર્તે છે, જીવે છે. આ પ્રમાણે લોકને વિશે બહુ વિસ્તારવાળા પુરાણની અંદર કહેલું મેં સાંભળેલું છે. વળી રાજાની ખરાબ ચાલથી, વર્તણૂકથી પણ પ્રજાને પીડા થાય છે. પણ હું મારી બુદ્ધિ વડે વિચાર કરું છું તો મારા પોતાના કરેલા દોષને જોતો નથી. તો પણ પ્રજાનું હિત કરવાની ઈચ્છા માટે હું પૂરતો પ્રયત્ન કરીશ. આવી બુદ્ધિ ધારણ કરી, અર્થાત બુદ્ધિને વિશે એ પ્રમાણે ધારણા કરી, માપી ન શકાય, અર્થાત ગણી ન શકાય એવા સૈન્ય સાથે માંધાતા રાજા જગતને ઉત્પન્ન કરનારા પરમાત્માને નમન કરીને ઘાટા એવા વનમાં ગયા અને તપ કરવાને લીધે વૃદ્ધિ પામેલા મુખ્ય મુનિઓના આશ્રમમાં ફરવા લાગ્યા. એટલામાં તો જાણે તેજના પ્રકાશથી દિશાઓને પ્રકાશ કરનારા બીજા કમળથી જન્મેલા અને બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિને તેમણે જોયા. એ રીતે તેજસ્વી અંગિરા ઋષિને જોવાથી હર્ષ પામેલો તથા શુદ્ધ અંતકરણ વાળો માંધાતા રાજા વાહનથી નીચે ઉતરો
અને બે હાથ જોડીને અંગિરા મુનિના ચરણમાં નમન કરવા લાગ્યો. પછી અંગિરા ઋષિ તે માંધાતા રાજાને આશીર્વાદ આપી વખાણ કરીને રાજ્યનું તથા રાજ્યના 7 અંગોનું કુશળ પૂછવા લાગ્યા. એ રીતે મુનિના કુશળ સમાચાર પૂછવાથી માંધાતા રાજાએ પોતાની કુશળતાના સમાચાર જણાવીને અંગિરા ઋષિને તેમના આરોગ્યના સમાચાર પૂછ્યા. એ પછી અંગિરા ઋષિએ માંધાતાને આવવાનું કારણ પૂછવાથી માંધાતા રાજાએ જે તે શ્રેષ્ઠ મુનિને પોતાના આવવાનું કારણ કહ્યું. માંધાતા રાજા કહે છે, હે ભગવાન, ધર્મની વિધિ પ્રમાણે ધર્મ પ્રમાણે પૃથ્વીનું પાલન કરું છું. તે છતાં મારા દેશમાં વરસાદ વરસતો નથી. તેનું હું કંઈ પણ કારણ જાણી શકતો નથી. તેટલા માટે સંશય મટાડવાના કાર્ય સારું હું અહીં તમારી પાસે આવેલો છું. તેથી યોગ ક્ષેમ વડે રક્ષણ કરવા વડે પ્રજાને આપ સુખી કરો. ઋષિ બોલ્યા, હે માંધાતા રાજા, યુગ માત્રમાં આ ઉત્તમ યુગ સતયુગ કહેલો છે. આ સતયુગને વિશે જે મનુષ્ય છે તેની અંદર બ્રાહ્મણો જ શ્રેષ્ઠ છે અને ધર્મ પણ 4 પગવાળો છે. હે રાજાઓના ઇન્દ્ર માંધાતા રાજા, આ યુગને વિશે બ્રાહ્મણો જ તપસ્વી છે. બ્રાહ્મણો જ તપ કરનારા છે, પણ બીજા તપસ્વીઓ નથી, તપ કરનારા નથી. એટલે આ સતયુગને વિશે બ્રાહ્મણો સિવાય બીજા લોકોને તપ કરવાનો અધિકાર નથી. તે છતાં તમારા દેશમાં એક શુદ્ર મનુષ્ય જે છે એ તપ કરે છે. તે શુદ્ર પોતાને અધિકાર ન હોવા છતાં તપ કરે છે. તેથી તારા રાજ્યમાં વરસાદ વરસતો નથી. માટે તેને મારી નાખવાનો પ્રયત્ન કર કે જેથી દોષની શાંતિ થાય. એવા અંગિરા ઋષિના વચન સાંભળીને માંધાતા રાજા નીચે પ્રમાણે પૂછવા લાગ્યા. માંધાતા રાજા પૂછે છે, હે અંગિરા ઋષિ, હું એ નિરપરાધી તપ કરનારાને કદી પણ હણીશ નહીં. માટે દુષ્કાળ રૂપી પીડાના નાશ સારું ધર્મનો ઉપદેશ કહો. અંગિરા ઋષિ બોલ્યા, હે માંધાતા રાજા, જો તારે તે શુદ્રને તપ કરવા દેવાની ઈચ્છા હોય તો અષાઢ માસના શુક્લ પક્ષને વિશે પદ્મા નામે જે પ્રસિદ્ધ એકાદશી આવે છે તે એકાદશીનું વ્રત કર. અર્થાત કે તારે એ શુદ્રને તપની અંદર આરૂઢ રાખવો હોય તો કઈ વાંધો નહીં, પરંતુ બીજો એક ઉપાય છે. તે ઉપાય એ છે કે અષાઢ માસના શુક્લ પક્ષને વિશે પદ્મા નામે જે પ્રસિદ્ધ એકાદશી આવે છે તે એકાદશીનું તું વ્રત કર. તે પદ્મા એકાદશીના વ્રતના મહિમાથી અવશ્ય નક્કી સારી વૃષ્ટિ થશે. કેમ કે આ પદ્મા એકાદશી સર્વ સિદ્ધિને દેનારી છે તથા સર્વ પીડાઓને તાળનારી છે. હે નરોના પતિ માંધાતા રાજા, તમે પ્રજા સહિત પરિવારની સાથે આ પદ્મા એકાદશીનું વ્રત કરો. આવું અંગિરા મુનિનું વચન સાંભળીને માંધાતા રાજા પોતાના ઘરે પાછા આવ્યા. પછી અષાઢ માસના શુક્લ પક્ષની આ પદ્મા એકાદશી આવી ત્યારે માંધાતા રાજાએ સર્વ પ્રજા સહિત 4 વર્ણોની સાથે આ પદ્મા એકાદશીનું વ્રત કર્યું. હે યુધિષ્ઠિર રાજા, એ પ્રમાણે તે માંધાતા રાજાએ વ્રત કરવાથી વરસાદ એવો વરસ્યો કે તે વરસાદના પાણીથી બંધાયેલી પૃથ્વી ધાન્યના ઉગવાથી સુશોભિત બની ગઈ. માટે ઇન્દ્રિયોના નિયંતા વિષ્ણુ ભગવાનની પ્રસન્નતાથી જ લોકો સુખને પામ્યા. આ કારણથી જ આ ઉત્તમ એકાદશી પદ્માનું વ્રત કરવું. આ પદ્મા એકાદશી લોકોને ભુક્તિ મુક્તિને દેનારી તથા સુખને પણ આપનારી છે. વળી આ પદ્મા એકાદશીનો પાઠ કરવાથી ને સાંભળવાથી સઘળા પાપો માટે છૂટાય છે. એ પ્રમાણે શ્રી બ્રહ્માંડ પુરાણને વિશે અષાઢ મહિનાના શુક્લ પક્ષની પદ્મા નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ થયું. ભક્તો, આ પ્રમાણે પદ્મા એકાદશીનું મહાત્મય જે છે એ બ્રહ્માંડ પુરાણની અંદર કહેવામાં આવેલું છે. માટે ભક્તો, પાપના પ્રનાશ માટે અને મનોવાંછિત ફલની પ્રાપ્તિને અર્થે અથવા કેવલ ભગવાનની પ્રસન્નતાને અર્થે આ દેવશયની એકાદશી જે પદ્મા એકાદશીના નામથી ઓળખાય છે તેનું વ્રત તમે અવશ્ય કરજો. ભક્તો, એકાદશીને દિવસે જાગરણ કરવાનો ઘણો મહિમા શાસ્ત્રોની અંદર બતાવેલો છે. ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 33મા અધ્યાયના 186 થી 188મા શ્લોકની અંદર પોતાના તમામ આશ્રિતોને ઉદ્દેશીને કહે છે કે એકાદશીને દિવસે રાત્રિને વિશે ભગવત કીર્તન આદિ વડે જાગરણ કરવું.
રાત્રિએ જાગરણ માટે વિષ્ણુ મંદિરમાં કે સંત મંડળ સન્નિધિમાં જતા પુરુષને પદે પદે અશ્વમેધ યજ્ઞના ફલની સિદ્ધિ થાય છે. તેમાં જાગરણ માટે પ્રવર્તેલા પુરુષોએ પુરુષ એવા જ સંતોના મંડળની સમીપે જવું, સ્ત્રીઓએ તો સતી સ્ત્રીઓના જ મંડળની સમીપે જવું. એ જાગરણ ભગવાનની કથા વગેરે વડે જ કરવું, પણ દ્યુત ગ્રામ્ય વાર્તા વગેરે વડે ક્યારેય પણ ન કરવું. અને આ જ વાત હરિચરિત્રામૃત સાગરની અંદર આધારાનંદ સ્વામીએ પણ કહેલી છે. હરિચરિત્રામૃત સાગર પૂર 1598 તરંગના 30 થી 33 શ્લોકની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાનને રાજી કરવા માટે શ્રદ્ધા રાખીને જે એકાદશીનું જાગરણ કરે છે તેનું ફલ હરિભક્તને અવિચલ અક્ષરધામમાં મળે છે. જે એકાદશીના 4 પહોરનું જાગરણ ન કરી શકતો હોય તો તેણે 3 પહોરનું જાગરણ કરવું અને તેમાં શ્રદ્ધાયુક્ત થઈ ભગવાનના નામની ધૂન કરવી. જેનાથી 3 પહોરનું જાગરણ ન થઈ શકે તેણે 2 પહોર સુધીનું જાગરણ કરવું અને 2 પહોરનું પણ જાગરણ ન થઈ શકે તો તેણે 1 પહોરનું અર્થાત કે 3 કલાકનું જાગરણ તો જરૂર કરવું. અને જે 1 પહોરનું પણ જાગરણ ન કરી શકે તેને તો ગુણ બુદ્ધિ વાળો જાણવો. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહેલું છે કે ભક્તો એકાદશીનું જાગરણ જે છે એ અવશ્ય કરવું જોઈએ. જે લોકો એકાદશીનું જાગરણ નથી કરતા એ લોકોને એકાદશીનું ફલ જે છે એ પ્રાપ્ત થતું નથી. હા, એ એકાદશીને દિવસે અન્ન ન ખાય, એ અન્ન ન ખાવાથી એ પાપથી બચી જાય છે, પરંતુ એકાદશીનું યથાર્થ પુણ્ય જે છે એ તો જ્યારે તમે જાગરણ સહિત એકાદશી કરશો તો જ તમને પ્રાપ્ત થશે. માટે બધા જ ભક્તો એકાદશીને દિવસે રાત્રિને વિશે ઓછામાં ઓછા 3 કલાક પર્યંત જાગરણ કરવું. જે જાગરણથી ભગવાન શ્રી હરિ તમારા પર અતિશય પ્રસન્ન થશે. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર એકાદશીનું અને એકાદશીને દિવસે જાગરણ કર્યાનું મહાત્મય બતલાવવામાં આવેલું છે. માટે બધા જ લોકોએ એકાદશીને દિવસે જાગરણ અવશ્ય કરવું જોઈએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.